વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની પંચવટી સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગટર લાઇન ભરાઈ જવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી રોષે ભરાયેલા સ્થાનિકો ફરી એકવાર નગરપાલિકા કચેરીએ પહોંચી તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ગટરનું ગંદુ પાણી ભરાઈને સોસાયટીમાં ફેલાઈ જાય છે અને ઘણીવાર ઘરોમાં પણ ઘૂસી આવે છે, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના ઉપદ્રવને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો મચ્છર કરડવાથી બાળકોને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ ગંદકીના કારણે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. રહેવાસીઓની અરજી મુજબ પંચવટી સોસાયટીમાં વર્ષો પહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇન બનાવવામાં આવી હતી. ઘરોમાંથી નીકળતું ગંદુ પાણી આ લાઇનમાં જાય છે, પરંતુ લાઇન બ્લોક હોવાથી પાણી આગળ વધતું નથી. અનેક વખત વારંવાર ઉભરાઈને સોસાયટીમાં ફેલાઈ જાય છે. વધુમાં ગટર લાઇન નજીકથી પીવાના પાણીની લાઇન પસાર થતી હોવાથી લીકેજના કારણે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. પરિણામે લોકોને દુર્ગંધયુક્ત પાણી પીવું પડે છે અને તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. અરજીમાં સૂચવવામાં આવ્યું છે કે સોસાયટી નજીક તાજેતરમાં નવી ગટર લાઇન બનાવવામાં આવી છે. જો જૂની ગટર લાઇનનું પાણી નવી લાઇન સાથે જોડવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. જો કે છેલ્લા 1.5 વર્ષથી મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મારું નામ ઇમ્તિયાઝ સાઈ છે. હું પંચવટી સોસાયટીમાં રહું છું. 2 વર્ષથી ગટરની અમારે સમસ્યા છે. ગટર લાઈન અમારા પાણીમાં મિક્સ થઈ જાય છે, તેના મચ્છર અને થાય છે, એનાથી છોકરાઓ એને કરડે છે તો બીમાર થાય છે અને એ પાણી એને ઘરમાં મિક્સ થઈ જાય છે. એના કારણે અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે 2-3 વાર, પણ એનો કોઈ નિકાલ થયો નથી. તો અમારે નિકાલ થાય એ માટે કંઈ કરવા માટે. મારું નામ કાચી તસ્લીમબેન છે. અમારા 2 વર્ષથી પંચવટી સોસાયટીમાં ગટરની પ્રોબ્લેમ છે. કોઈ હમું કરવા આવતું નથી. નવી ગટર થઈ ગઈ પણ કોઈ જોઈન્ટ આપતું નથી. અમે 4-5 વખત રજૂઆત કરી પણ કોઈ અમારું સાંભળતું નથી નગરપાલિકામાં. મારું નામ સઈદાબેન. ગટર ઉભરાવાથી અમારે ત્યાં એકલા મચ્છર થાય છે. મચ્છર થવાથી બાળકોને કરડે અને નુકસાન થાય, એનું કોણ જવાબ આપશે? અને એ ગટર લાઈન ઉભરાવાથી પાણી પીવાના પાણીમાં પણ મિક્સ થાય છે એ પાણી. તો આનો કોઈ કાર્યવાહી કરવી. પંચવટી સોસાયટી નગરપાલિકા 3-4 રજૂઆત કરીએ પણ આનો કોઈ નિકાલ થતો નથી. 2 વર્ષથી આ પ્રોબ્લેમ છે.